તો ગુજરાતના ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલને લઈને એક મોટા સમાચાર છે. ચાલો જાણીએ. ખાસ ધ્યાન આપજો, આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે, પણ સમય બહુ ઓછો છે. આ વખતે ખેતીવાડીની અલગ અલગ યોજનાઓ હેઠળ પૂરા 42 ઘટકો માટે અરજી કરી શકાશે. આ યોજનાઓમાં ખેતી માટે જરૂરી ઘણા સાધનો અને બીજી વસ્તુઓ પર આર્થિક મદદ મળે છે. તો આ આઈ ખેડૂત પોર્ટલ છે શું? એ સરકારી સહાય સીધી, પારદર્શક અને સરળતાથી ખેડૂતો સુધી પહોંચાડે છે. જો આનાથી આખી પ્રક્રિયા કેટલી સરળ થઈ જાય છે. લાભ સીધો ખેડૂતોને મળે છે. સવાલ એ છે કે આમાં આર્થિક સહાય કેટલી મળી શકે? ચાલો સબસિડીના કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે નવું ટ્રેક્ટર ખરીદવું હોય તો પૂરા 1 લાખ સુધીની સહાય મળી શકે છે. અને જો સોલાર ફેન્સિંગ લગાવવી હોય તો ખર્ચના 50% અથવા 15,000 સુધીની સબસિડી મળે છે. સ્માર્ટફોનની ખરીદી પર પણ ખર્ચના 40% એટલે કે 6,000 રૂપિયા સુધીની સહાય છે. પણ હા, આ વર્ષે અરજી કરવામાં એક બહુ જ મોટો ફેરફાર થયો છે, જે ખાસ સમજવા જેવો છે. હવેથી આધાર ઓથેન્ટિકેશન, જેને ઈ-કેવાયસી પણ કહેવાય છે, એ બધા માટે ફરજિયાત કરી દેવાયું છે. અને સૌથી અગત્યની વાત, આ ઓથેન્ટિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર હોવો ફરજિયાત છે. તો નવા અને જૂના યુઝર્સ બંને માટે અરજીની પ્રક્રિયા થોડી અલગ છે. ચાલો એ સમજી લઈએ. જેમની નોંધણી પહેલાથી જ થયેલી છે, તેમણે લોગિન કરીને આધાર વેરિફિકેશન કરાવવાનું રહેશે. જેઓ પહેલીવાર અરજી કરી રહ્યા છે, તેમની નોંધણીની શરૂઆત જ આધાર ઓથેન્ટિકેશનથી થશે. અરજી કરતી વખતે આ બધા ડોક્યુમેન્ટ્સ હાથવગા રાખશો તો કામ એકદમ ફટાફટ થઈ જશે. એક વાત ખાસ યાદ રાખજો, ઓનલાઈન અરજી પછી એની પ્રિન્ટ કાઢીને ઓફિસમાં પણ જમા કરાવવાની છે. અને હા, પોર્ટલ પર જ અરજી ક્યાં પહોંચી એનું સ્ટેટસ પણ ગમે ત્યારે ચેક કરી શકાય છે. તારીખો નોંધી લેજો. અરજી કરવા માટે લગભગ 1 મહિનાનો જ સમય છે. એટલે જ સલાહ છે કે છેલ્લી તારીખની રાહ ના જોવાય. સર્વર પર લોડ વધવાથી મુશ્કેલી પડી શકે છે. ફરીથી યાદ કરાવી દો, ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ છે. તો હવે વિચારવાનું એ છે કે શું આ યોજનાઓ આ વર્ષે પોતાની ખેતીને આગળ વધારવાની એક સાચી તક છે?